ચોમાસામાં ચૂંટણી સામાન્ય રીતે જૂન મહિનો આવે અને 15 જૂન પછીની તારીખ હોય ત્યારે તે તારીખો માટે વરસાદની ચોમાસું બેસવાની ચર્ચા થાય અને આ વખતે તો ચોમાસું વહેલું બેસશે તેવું પણ કહેવાય રહ્યું છે. પણ આજે ચર્ચા ચોમાસાની નથી થઈ રહી, આજે ચર્ચા થઈ રહી છે ચોમાસામાં ચૂંટણીની. અને ચૂંટણી છે રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 2 બેઠકોની. 182 વાળી આપણી રાજ્ય વિધાનસભાની અંદરથી કડી અને ભેંસાણ વિસાવદરની બેઠકો ખાલી પડી છે અને આ બંને બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થઈ ચૂક્યો છે અને એ પ્રમાણે પેટા ચૂંટણી માટે 19 જૂને મતદાન યોજાશે, સાથે 23 જૂને મતગણતરી થશે અને આ બંને બેઠકો માટે 26 મેથી ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થશે. વાત પહેલાં કડીની કરી લઈએ. કડીની બેઠક 2017 અને 2022 બંનેની અંદર ભારતીય જનતા પક્ષ પાસે હતી અને કરશનભાઈ સોલંકી, પૂર્ણતઃ પ્રમાણિક એવા કરશનભાઈ સોલંકી, અને એ કડીની બેઠકથી જે 2012માં કોંગ્રેસ પાસે હતી, કોંગ્રેસના રમેશ ચાવડાએ ભાજપના ઉમેદવાર અને ગુજરાતી અભિનેતા હિતુ કનોડિયાને 2012માં પરાજય આપ્યો હતો. 2012માં જે બેઠક કોંગ્રેસ પાસે હતી તે બેઠકને 17માં કરશનભાઈ સોલંકી જીતી બતાવી. 2022માં પણ કરશનભાઈ સોલંકી જીત્યા, પરંતુ દુર્ભાગ્યવશ ફેબ્રુઆરી મહિનાની અંદર કરશનભાઈનું નિધન થયું અને કરશનભાઈનું નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી અને આ બેઠક ઉપર હવે વિસાવદરની સાથે ચૂંટણી યોજાવા જઈ રહી છે. પણ હવે વાત વિસાવદર બેઠકની પણ કરવી છે. વિસાવદરની બેઠક હર હંમેશ શાસક પક્ષ વિરોધી રહી છે અને એ બેઠક ઉપર શાસક પક્ષ ચૂંટણી હારતું રહ્યું છે. આ બેઠક 2017માં હર્ષદ રીબડિયાએ જીતેલી હતી. હર્ષદભાઈ ખેડૂતોના નેતા છે. હર્ષદભાઈ દમખમ સાથે, કેમ કે આંદોલન બાદની ચૂંટણી હતી ત્યારે દમખમ સાથે વિસાવદરની બેઠકથી ચૂંટણી લડેલા. 2022 વિધાનસભાની ચૂંટણી, રેગ્યુલર ચૂંટણી આવે તે પહેલાં હર્ષદભાઈ રીબડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પક્ષમાં જોડાયા. 2022માં હર્ષદભાઈ રીબડિયા બીજેપીની ટિકિટ ઉપર ચૂંટણી લડ્યા તો ત્યાં ત્રિપાંખીયો જંગ થયો હતો અને ભૂપતભાઈ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા. અને દર વખત થતું હોય તેમ ત્યાં વિપક્ષના ઉમેદવાર તરીકે કોંગ્રેસ તો ન જીતી શક્યું, પણ આમ આદમી પાર્ટીની બેઠક ઉપરથી ભૂપતભાઈ ચોક્કસથી ચૂંટણી જીત્યા હતા. ભૂપતભાઈ ભાયણીએ ચૂંટણી જીત્યા બાદ રાજીનામું આપ્યું, પરંતુ એ પહેલાં ભૂપત ભાયાણીની જીતને પડકારતી હાઈકોર્ટમાં હર્ષદભાઈ રીબડિયાએ પિટિશન દાખલ કરી હતી. જોકે 13 ડિસેમ્બર 2023માં ભૂપતભાઈ ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું અને ભાજપનો ખેસ પણ પહેરી લીધો. જે રીતે હર્ષદભાઈએ 2022 પહેલાં ખેસ પહેર્યો હતો, એવી રીતે ભૂપતભાઈ ભાયાણી આપ જોઈ શકો છો 3 ફેબ્રુઆરી 2024ના રોજ CR પાટીલે તેમને બીજેપીમાં સામેલ કર્યા. પણ આ બેઠક જ્યારથી ભૂપતભાઈએ રાજીનામું આપ્યું હતું ત્યારથી સતત ખાલી રહી. પણ કેમ કે હર્ષદભાઈ બીજેપીમાં જોડાઈ ચૂક્યા હતા, ભૂપતભાઈ બીજેપીમાં જોડાઈ ચૂક્યા હતા, એટલે એપ્રિલ 2024માં હર્ષદભાઈ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી પિટિશન પરત ખેંચી અને વિસાવદરની ચૂંટણીનો માર્ગ મોકળો થયો. મુખ્યતઃ કોંગ્રેસ, બીજેપી અને આપ, આ 3 પક્ષો મેદાને છે. કેમ કે 22માં આમ આદમી પાર્ટી જીતી હતી, 17માં કોંગ્રેસ જીતી હતી, ત્યારે બંનેને અહીંયા લાડુ દેખાય છે અને ગઠબંધન થયું નથી, થવાનું પણ નથી. ત્યાં સુધી કે આમ આદમી પાર્ટીએ તો આ બેઠક ઉપરથી, એટલે કે વિસાવદરની બેઠક પરથી ઉમેદવાર જાહેર પણ કરી દીધા છે અને ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા છેલ્લા લાંબા સમયથી વિસ્તારમાં પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે. આજે ચૂંટણી જાહેર થયા બાદ ગોપાલભાઈ ઘણા ખુશ દેખાયા. આમ આદમી પાર્ટીએ મને બહુ લાંબા સમય પહેલાં ઉમેદવાર જાહેર કર્યો, તેના કારણે હું અત્યાર સુધીમાં લગભગ 95% કરતાં પણ વધુ ગામડાઓમાં મિટિંગ કરી ચૂક્યો છું. ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ કરી ચૂક્યા છીએ અમે. અમારી ટીમ છે એ ગામડે ગામડે પહોંચી ચૂકી છે, અમારી પાસે ડેટા તૈયાર છે. તો આ બાબતની મને એક ખુશી છે કે મને આ મોટી તક મળી છે. આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીનો નિશ્ચિત વિજય થવાનો છે એવી બાંહેધરી અને ખાતરી વિસાવદર ભેંસાણ જૂનાગઢના લોકોએ મને આપી છે. વિસાવદર ભેંસાણની જનતા તો એમે તે ઇતિહાસ લખવા માટે જાણીતી છે. રાજકીય ગઠબંધનના ગણિતો અલગ છે, પણ વિસાવદરની જનતાના મનનું ગણિત અલગ છે
વિસાવદર ભેસાણના લોકોએ મનમાં સંકલ્પ કરેલો છે, પાક્કું કરેલું છે, અમને આશ્વાસન આપેલું છે કે આ વખતે ગોપાલ ઇટાલિયાને તક આપવી છે. ગોપાલ ઇટાલિયાએ તક મેળવવી છે ને મેળવવાનો અધિકાર પણ હોઈ શકે, માગવાનો અધિકાર પણ હોઈ શકે. પણ આ પહેલાં આ બેઠકથી જે બંને ઉમેદવારોને તક મળી છે એવા હર્ષદભાઈ રીબડિયા પણ મારી સાથે જોડાયેલા છે, લાઈવ જોડાયેલા છે. મેં ભૂપતભાઈ ભાયાણી પૂર્વ ધારાસભ્ય છે એમની સાથે વાત કરી રાખી છે, એ પણ જોઈશું. સાથે શક્તિસિંહ ગોયલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે, તેમની સાથે પણ વાત કરીશું. હર્ષદભાઈ, આપની પાસે આવ્યું એ પહેલાં આપમાંથી હવે આપની સાથે જોડાયેલા એટલે કે તમારી સાથે જોડાયેલા તમારા સાથીદાર બનેલા ભૂપતભાઈ ભાયાણી સાથે મેં વાત કરી છે ને એ સાંભળી લઈએ. ભૂપતભાઈ, તમારા જ કર્મે વિસાવદરની બેઠક ખાલી પડી હતી, હવે ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે મારે એ જ સમજવું છે કે ભૂપતભાઈ આ ચૂંટણીમાં બીજેપી તરફથી વિસાવદરની બેઠકના વરરાજા હશે કે પછી અણવરની ભૂમિકામાં હશે? ચૂંટણી લડવાના, ઘોડે ચડવાના કે પછી જે ઘોડે ચડે છે એની જોડે જોડે ફરવાના? હવે એ તો રોનકભાઈ, મેં રાજીનામું આપેલું હતું ડિસેમ્બર 2023માં, આપ જાણો છો. અને રાજીનામું આપ્યા બાદ હું પહેલાં આપને મળ્યો હતો આપના સ્ટુડિયોમાં. તો મને આશા છે કે પાર્ટી બધું સારું વિચારશે અને જનતાના હિતમાં અને પાર્ટીના હિતમાં શીર્ષ મોવડી મંડળ નક્કી કરશે એવો મને આશાવાદ છે. ભૂપતભાઈ, તમે કહો છો તમને આશા છે અને પક્ષ જેને આપશે એને તે મદદ કરશે એવું કહો છો, પણ જુઓ એ હકીકત છે, વરરાજા બનવાનું હોય તો લગન લખા ચોગડિયું નીકળે નહીં પહેલાંથી વરરાજા તૈયારી કરે. તમે પણ તો તૈયારી કરીએ છે ને વરરાજા થવાની, કે પછી નક્કી જ કરી લીધું આપણે અણવરમાં રહેવાનું? કારણ વરરાજાની તૈયારી બહુ જબરજસ્ત હોય. તમે ચૂંટણી લડવાની તૈયારી કરી છે ખરી? પાર્ટી મારામાં વિશ્વાસ મૂકશે તો હું 100% તૈયારી સાથે મારી તૈયારી જ છે ચૂંટણી લડવાની અને પૂરી તાકાતથી હું ચૂંટણીના મેદાનમાં ઉતરવાનો છું. રોનકભાઈ, વિસાવદરની આ બેઠક પરનો સંજોગ જોજો. ભૂપતભાઈ એટલે કે તમે અને હર્ષદ રીબડિયા, આ બંનેને એકવાર એકને 17માં અને બીજા તમને 22માં ધારાસભ્ય બનાવ્યા. તમે બંને 22માં સામસામે ચૂંટણી લડ્યા, પણ તમે બંને પાછા જ્યારે ત્યારે ધારાસભ્ય બન્યા એટલે રાજીનામું આપેલું. તમે બંને એવા વ્યક્તિઓ છો જે ભારતીય જનતા પક્ષમાં હાલ છો. આ સંજોગોમાં હર્ષદભાઈ જો ઉમેદવાર બીજેપી બનાવે તો ભૂપતભાઈની ભૂમિકા શું હશે? પાર્ટી હર્ષદભાઈને લડાવશે તો એને ખભે બેસાડવાની મારી સંપૂર્ણ તૈયારી છે. મારા મોટા ભાઈ છે અને અમારા વિસ્તારના એક અડીખમ નેતા છે. તો પાર્ટી એવો નિર્ણય કરશે કદાચ તો મારી નૈતિક પહેલી ફરજ એ બને કે અહીંથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી જીતે એ મારા માટે મહત્વનું છે, મારી જનતા માટે મહત્વનું છે. તો મારી પ્રાથમિકતા એવી જ હોય ને કે હું એમને ખભે બેસાડી લઉં અને એમને જીતાડીને ગાંધીનગર મોકલું, એ મારી પ્રાથમિકતા રહેવાની છે. રોનકભાઈ, ભૂપતભાઈ, તમને કે પછી હર્ષદભાઈને બીજેપી ઉમેદવાર બનાવે તો બંનેને મતદાતા તો સવાલ પૂછશે ને. હર્ષદભાઈને સવાલ પૂછશે કે ભાઈ 17માં મત આપ્યા હતા, 5 વર્ષ પૂરા ના કર્યા, બીજેપીમાં જતા રહ્યા અને ફરીથી મત માગવા આવ્યા. તમને માગશો મત, તમને ઉમેદવાર બનાવશે બીજેપી તો કહેશે ને કે ભૂપતભાઈ તમારા માટે લાઈન લગાવેલી 22ની અંદર, આમ આદમી પાર્ટીમાંથી ઊભા રહ્યા અને 1 વર્ષમાં તમે રણ છોડી દીધું અને ફરીથી પાછા મત માગવા આવ્યા બીજેપીના નામે. તો તમે હોય કે પછી હર્ષદભાઈ, મતદાતા સવાલ તો પૂછવાનો પાક્કું છે ને હર્ષદભાઈ? અધિકાર છે મતદાતાનો સવાલ પૂછવાનો. હા, એ એક એવી બાબત હતી, એક દુઃસ્વપ્ન જેવી રોનકભાઈ, કેમ કે વિકાસના ફળ લેવા હોય સત્તાની સાથે રહેવું બહુ જરૂરી છે. તો મારો વિસ્તાર તો થોડો પછાત છે, આપ જાણો છો. તો પછાત વિસ્તારને એના પછાતપણામાંથી ઉગારવા માટે સત્તાની સાથે મારે જવું જોઈએ. મારે જનતાનું હિત એમાં હતું અને મારા વિસ્તારનું હિત એમાં હતું. અને લોકસભાની સાથે ચૂંટણી થઈ જાય, ઓછા ખર્ચે ચૂંટણી થઈ જાય અને એક ચૂંટણીમાં 2 ચૂંટણીનું કામ પતી જાય એવા આશયથી મેં યોગ્ય સમયે રાજીનામું આપેલું હતું. પરંતુ કાયદાકીય ગૂંચવડાના કારણે ચૂંટણી ન થઈ શકી, પિટિશનોના કારણે હાઈકોર્ટમાં પિટિશનો જે સોલ્વ ન થઈ શકી એના કારણે ચૂંટણી ન થઈ શકી. તો એમાં મારી દ્રષ્ટિએ હું તો નિર્દોષ હતો અને લોકોના હિતમાં મેં રાજીનામું આપ્યું હતું, પરંતુ એક દુઃસ્વપ્ન સમજીને હું ભૂલી ગયો છું બધું. અને હવે તમે વાત કરો છો તો આ ચૂંટણીમાં જે વિલંબ થયો એ પણ તો હર્ષદ રીબડિયાના કારણે થયો ને. તમારી સામે રીટ કરેલ ને તમારા પરિણામ સામે
હર્ષદભાઈ રીટ કરેલી. હવે એ જ હર્ષદભાઈ જેમના કારણે વિલંબ થયો એમને તમે સમર્થન કરવાની જાહેરાત કરો છો કે જો મને ટિકિટ લઈને હર્ષદભાઈને મળશે તો એનો સપોર્ટ કરીશ. આ પણ તો ખોટું છે ને. જેના કારણે વિલંબ થયો, જે વ્યક્તિએ તમારી સામે રીટ કરી એને તમે ખભે બેસાડવાની વાત કરો, એનો મતલબ તક તો શોધી રહ્યા જ તમે બંને. એ પણ તો હકીકત છે ને. રોનકભાઈ, સારા માણસની એક જ વ્યાખ્યા હોય કે જેને પોઝિટિવ અને સારી વસ્તુ જ, હકારાત્મક વસ્તુ જ દેખાતી હોય છે. તો હું એક એવા પ્રકારનો વ્યક્તિ છું કે હું નકારાત્મક અભિગમથી ક્યારેય ભૂતકાળમાં પણ નથી ચાલ્યો અને આવનારા ભવિષ્યમાં પણ નકારાત્મકતા મારામાં નથી. તો હર્ષદભાઈનું જે કંઈ હતું એનો જવાબ તો હર્ષદભાઈ જ આપી શકે, હું ન આપી શકું. પણ હવે જ્યારે ચૂંટણી પંચે ચૂંટણીઓની જાહેરાત કરી છે તો હું ચૂંટણી પંચનો પણ ફરીથી આભાર વ્યક્ત કરું છું. અને મારા વિસ્તારને એક પ્રતિનિધિ મળે અને અમારા જે આ નાના મોટા બે કામો છે એ કામો તાત્કાલિક અમે નિરાકરણ લાવી શકીએ તો અમારા માટે ખૂબ જ ગૌરવની વાત હશે. અને હર્ષદભાઈને કદાચ પાર્ટી લડાવશે તો હું એને ખભે બેસાડીશ. મારા ભાઈ છે એમ માનીને હું બધું દુઃખ ભૂલી અને હું એને ખભે બેસાડીશ. હું આપણી ચેનલના માધ્યમથી જાહેરમાં કહું છું. ખેર, હર્ષદભાઈ સાથે પણ વાત કરવી જરૂરી છે. હર્ષદભાઈ, તમે તમારા હાલના સાથી, થોડાક સમય પહેલાંના સાથી ભૂપતભાઈને સાંભળ્યા. મેં પહેલો સવાલ એમને પૂછ્યો હતો કે વરરાજા તમે કે હર્ષદભાઈ, તમે અણવર કે હર્ષદભાઈ અણવર? સેમ સવાલ તમને પૂછું છું. વરરાજા કોણ? જાનમાં કોની આવવાનું મને આટલું કહી દો. ભૂપતભાઈની કે હર્ષદભાઈની? પાર્ટી, ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઉમેદવારને મૂકે. હું તો એક ખાનદાની માણસ છું, પણ હું કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપશે હું એને ખંભે બેસાડીને જીતાડીશ સાહેબ. એમાં ક્યાંય કચાશ નહીં રાખીએ. અને અમે તો અગાઉ નક્કી જ કર્યું છે. એક એક ગામના લોકો, અમારા કાર્યકરો જનૂનપૂર્વક અત્યારે કામ કરી રહ્યા છે પાર્ટીનું. ત્યારે બધાએ નક્કી કર્યું છે કોઈ પણ કમળ લઈને આવે એને જંગી લીડથી આપણે જીતાડવા છે સાહેબ. પણ હર્ષદભાઈ, આ કેવું જુઓ, તમે કાર્યકર્તાની વાત કરો પણ વિસાવદરનું દુર્ભાગ્ય તો જુઓ. નેતાઓના કારણે જ્યારે ખાલી પડે ચૂંટણી, પેટા ચૂંટણી થાય તો વિસાવદરમાં જ થાય. વિસાવદરના જે વ્યક્તિને જીતાડે શાસક પક્ષના વિપરીત એ જ ઉમેદવાર પાછો શાસક પક્ષના સમર્થનમાં રાજીનામું આપી શાસક પક્ષમાં જોડાઈ જાય. એ ભૂપતભાઈ હોય કે તમે હોય, ત્યાં સુધી કે બાપાની પાર્ટી પણ છેલ્લે બીજેપી સાથે જોડાઈ ગઈ. આ સંજોગોમાં નાગરિકો તમને બંનેને સવાલ તો પૂછશે ને હર્ષદભાઈ કે સાહેબ, હર્ષદભાઈ 17માં 5 વર્ષ માટે જીતાડેલા, રાજીનામું આપીને બીજેપીમાં જોડાયા. પેલા ભાઈને પૂછશે કે એક વારમાં તમને પ્રેમ થઈ ગયો ભાજપ માટે. આ સવાલ જવાબ તો આપવો પડશે ને હર્ષદભાઈ. મેં સાહેબ 5 વર્ષ પૂરા કર્યા હતા. છેલ્લે ઇલેક્શનને 15-20 દિવસની વાર હતી ને ત્યારે જ મેં રિઝાઇન કર્યું હતું. 5 વર્ષ મારા પૂરા થઈ ગયા હતા. એટલે મેં પબ્લિક માટે 2014થી હું કામ કરતો આવું છું. 2014માં પહેલી વાર ચૂંટાણો, 2017માં બીજી વાર ચૂંટાણો અને 17નું આખું પૂરું કર્યું. 15-20 દિવસ ઇલેક્શનના બાકી હતા ને હું જોડાણો છું. પણ મેં ટાઈમ પૂરો કર્યો છે અને મારા વિસ્તારનો મને ખબર છે. જો 15 દિવસ પહેલાં તમે રાજીનામું આપ્યું અને 4 વર્ષ બાકી ત્યારે ભૂપતભાઈ રાજીનામું, આપ બંને છો. હવે સપોઝ ભૂપતભાઈ માટે તમે પ્રચાર કરવા નીકળો તો એ લોકો સવાલ તો પૂછે ને. વાત એટલી જ છે કે વારંવાર લાઇનમાં ઊભા રહેવું પડે નેતાઓના કારણે. તો નાગરિકો સવાલ તો જવાબ શું આપશો એટલું મને કહી દો. ચલો, ભૂપતભાઈ માટે પૂછે તો શું જવાબ આપશો? ચલો, નાગરિકોને અમને વિશ્વાસ છે. અમે સાહેબ વર્ષોથી પેઢી દર પેઢી એની સાથે જોડાયેલા છીએ. છેવાડાનો ગરીબ માણસ, ખેડૂતનો દીકરો, નાનો વેપારી બધા અમને ઓળખે છે. અમને એ સવાલ પૂછે તો અમે એનો જવાબે અમે શાંતિથી આપી શકીએ એમ છીએ. અને સવાલ પૂછવાનો કોઈ પણને અધિકાર છે સાહેબ. એટલે અમે પણ એમ કહીએ છીએ કે ભાઈ વિસ્તારનો વિકાસ થાય. અમારા ઘણા વર્ષોથી અમે વિપક્ષમાં હતા. હું વિપક્ષનો ધારાસભ્ય હતો, એ પહેલાં પણ વિપક્ષ હતું. એટલે અમે કીધું કે ભાઈ આપણા વિસ્તારનો કંઈક વિકાસ થાય. અને હમણાં જ હું જેવો જ ભેળા પછી મુખ્યમંત્રી શ્રી હોસ્પિટલ મંજૂર કરી છે. ઘણા રોડ રસ્તાના કામો અધૂરા હતા એ પણ મંજૂર કરી દીધા છે. એટલે પ્રશ્ન પબ્લિક પૂછે એનો સવાલ દેવાનો પણ એનો પૂછવાનો અધિકાર છે અને અમારે જવાબ દેવો પણ જોઈએ સાહેબ. પણ જો આ તમે મંજૂર કર્યું સાહેબ હર્ષદભાઈ, તમે તો રાજનીતિના માસ્ટર છો. હું તો રાજનીતિને હમણાં સમજતો થયો. ચૂંટણી જાહેર થાય તમે રીટ પાછી ખેંચવાના હતા એના પહેલાં જાહેર કર્યું પણ અમે ચૂંટણી આવતી હતી એટલે કર્યું. અને એ પણ તમે રીટ પાછી ખેંચી એટલે કર્યું. બરાબર, આ પણ તો હકીકત છે ને. અને ત્રીજું
તમે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હર્ષદભાઈ જીત્યા, ભાજપના ઉમેદવાર તરીકે હાર્યા અને ત્રિપાખીયો જંગ થયો. તમે પણ જાણો છો કે ત્રિપાખીયો જંગ થાય એટલે ભાજપનો ફાયદો થાય. ગોપાલ ઇટાલિયાએ ત્યાં ચૂંટણી લડવું, કોંગ્રેસનું ગઠબંધન ના થવું ભારતીય જનતા પક્ષ માટે કેટલું ફળદાયી? જો રોનકભાઈ, એ એના પક્ષની વાત છે. એ 3 ઉમેદવારો લડે કે 4 લડે, અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તમે ગમે એને પૂછો, એ ખૂબ અત્યારે એટલી તૈયારીમાં લાગ્યા છે, થનગને છે કે કોઈ પણ કમળ લઈને આ વખતે જીતાડી દેવા છે. એટલે અમને કોઈ પણ પક્ષ આવે લડવા, અમારે એની અમે કાંઈ જોવાનું નથી. અમારે તો કમળ કોણ લઈને આવે એની ઉપર તમામ કાર્યકરો લાગેલા. એટલે અમારે એ કોઈ ચિંતા નથી. સામે એના ગમે ગઠબંધન થાય કે ન થાય, અમારે એ કાંઈ જોવાનું. અમારો તો ઉમેદવાર જીતવાનો છે સાહેબ. એ 100% ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતશે. હર્ષદભાઈ, ક્યાંક એવું તો નહીં થઈ જાય ને કે હું જેને વરરાજા અને અણવર કહું છું, આ બંનેમાંથી કોઈ વરરાજા એના અણવર એના હોય અને ત્રીજું ચોથું જ કોઈ નામ આવી જાય? આવી શક્યતા ખરી? ભાજપને બહુ નજીકથી જાણવા લાગે, તમે એટલે પૂછું છું. સાહેબ, મને એટલી ખબર પડે કે ભાજપ તો બધી રીતે સર્વે કરાવી નિર્ણય લેતી હોય છે. એટલે એ ત્રીજું કે ચોથું કોઈ પણ નામ, અમારે તો કમળ લઈને આવે સાહેબ. એ અમારી વાત છે. કદાચ મને કહે તો મારી પૂરી તૈયારી છે લડવા માટેની સાહેબ. અને અમે તો છેવાડાના ગરીબ માણસ સુધી, મારે તો કાયમી સિસ્ટમ છે. ત્યારે તો હું કાયમ જાતો જોઉં છું ગામડે સાહેબ, અને રોજ ખેડૂતોના અને પબ્લિકના કામ કરું છું. એમ છતાં પાર્ટી કોઈ પણ ને આપશે, અમે એને જીતાડી દેશું સાહેબ. એક અંતિમ સવાલ હર્ષદભાઈ, એક અંતિમ સવાલ. કેમ કે વિસાવદરની જે પ્રકૃતિ રહી છે ને ઇતિહાસ રહ્યો છે, શાસક પક્ષ ત્યાં જીતી નથી શકતો. ત્યાં સુધી કે કેશુબાપાના દીકરા પણ લોકસભાની સાથે 2014માં ચૂંટણી થયેલી ને તો એ બીજેપીમાંથી નહીં જીતી શકેલા. લોકસભાની ચૂંટણીની સાથે ચૂંટણી હતી છતાં પણ નહીં જીતી શકેલા. આ સંજોગોમાં આ પરંપરા તોડશો કેવી રીતે? મારે આ જ સમજવું. રોનકભાઈ, આ વખતે મારા તમે શબ્દો યાદ રાખી લેજો. 100% આ વખતે એ પરંપરા તૂટવાની છે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતવાનો છે. કારણ કે હું તમામ ગામના લોકો સાથે સંકળાયેલો છું, બધાની યારે વાતને ચર્ચાઓ કરતા હોઉં છું. બધા એ જ કહે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અમે જીતાડશું. એ પરંપરા 100% આ વખતે તૂટી જવાની છે સાહેબ. આશા રાખું હર્ષદભાઈ કે ચૂંટણી શાંતિથી થાય, સારી રીતે થાય, સૌહાર્દના માહોલમાં થાય. ચોમાસે ચૂંટણી છે એટલે ચોમાસું પણ કોઈનું ન બગડે, ખેતીવાડી પણ થાય અને મતદાન પણ સારી રીતે થાય. આપનો ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈ. હવે વાત કરી લઉં શક્તિસિંહ ગોહિલ સાથે. શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે, સાંસદ છે. પેટા ચૂંટણી પક્ષને કડી અને વિસાવદર જીતાડવાની જવાબદારી શક્તિસિંહભાઈ પાસે છે. શક્તિસિંહભાઈ સાથે વાત કરી છે મેં, એ જોઈ લઈએ. શક્તિભાઈ, કડી હોય કે વિસાવદર, આ બંને બેઠકો ઉપર તમારી તૈયારીને આજની જાહેરાત ઉપરથી સ્પષ્ટ છે કે ત્યાં આમ આદમી પાર્ટી સાથે તમે લોકો ગઠબંધન નથી કરી રહ્યા, કોંગ્રેસ ગઠબંધન નથી કરી રહ્યું. ગઠબંધન નથી થયું તેની ચૂંટણીના પરિણામો ઉપર શું અસર પડશે? પહેલી વાત જો હું આપને કહું તો કે આ અંગે આપને વિસ્તૃત રીતે અમારી પોલિટિકલ અફેર્સ કમિટીનો નિર્ણય હતો. પોલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત મુદ્દાઓની ચર્ચા થઈ હતી અને એમાં ઘણી બાબતો હતી. એક તો એ પણ હતી કે ભાઈ, દાખલા તરીકે પાર્લામેન્ટના ચૂંટણી વખતે અમારું રાષ્ટ્રીય લેવલે જે ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનનું છે જ, પરંતુ રાજ્યોની પરિસ્થિતિ મોવડી મંડળ પણ અને રાજ્યના નેતાઓ જોઈને નક્કી કરતા હોય છે. મારો અંગત અભિપ્રાય કોઈ પણ હોય તો પણ આખરે લોકશાહી ઢબે વાતો થતી હોય છે. અહીં કોઈ પણ ચર્ચા વગર નામ જાહેર થયું હતું ગોપાલભાઈનું. એ પણ પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યોએ કહ્યું કે પહેલાં ત્યાં દિલ્હી પણ સંવાદ થયો હોત, અહીંયા પણ થયો હોત તો બરાબર. એક તરફી જાહેરાત થઈ છે. આ સંજોગોમાં બંને સીટો પર મજબૂતીથી કોંગ્રેસ પાર્ટી જીતવા માટે લડશે અને જીતશે. આપ સ્વાભાવિક રીતે જ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છો એટલે કોંગ્રેસ જીતવા માટે ચૂંટણી લડશે અને જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરો, એ હકીકત છે. પણ સવાલ એ પણ તો છે ને શક્તિભાઈ, કડીની બેઠક કોંગ્રેસ છેલ્લે ક્યારે જીત્યું? કોંગ્રેસ કડી બેઠક જીતી નથી શકતું. વિસાવદરની અંદર પણ 2017માં કોંગ્રેસ જીત્યું, પણ 22ની અંદર તમે હારેલા, કોંગ્રેસ હારેલું, આપ જીતેલું. આ સંજોગોમાં બંને બેઠક 2022 પછી બંને બેઠક પર બીજેપીનું વર્ચસ્વ વધ્યું છે. ત્યારે
કોંગ્રેસ જીતશે કેવી રીતે? વિસાવદર હોય કે કડી? હાર કે જીત છે ને એ આખરે લોકશાહીમાં મતદાતાઓ રોનકભાઈ નક્કી કરતા હોય છે. શું પરિસ્થિતિ છે આજે આપણા ગુજરાત રાજ્યની? રોનકભાઈ, હું તમને અભિનંદન આપીશ કે તમે હું તો બોલીશ એ કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવો છો. જે સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની જે મુશ્કેલીઓ થઈ છે, આ વાવાઝોડા, આટલી તકલીફો, એ ખેડૂતોને વળતર મળે છે ખરું? આપ વિચાર કરો કે જે હીરા ઉદ્યોગ, મેં અગાઉ બે વખત પાર્લામેન્ટમાં ચેતવા હતા કે મારો હીરા ઉદ્યોગ છે સુરતનો, એ મુશ્કેલીમાં છે ને એના માટે શું કરવું જોઈએ એના પગલાં લેવા પણ કહ્યું હતું, પણ કશું જ થયું નહીં. આજે હીરા ઉદ્યોગની મંદી, એમાં તમે કેટલાય પુરાવા પછી 3500 રૂપિયાની સ્કૂલની ફી માફ કરીશું, શું આ રાહત કહેવાય ખરી? કેટલા લોકો આત્મહત્યા કરે છે ત્યાં. ગરીબ દીકરાઓ સૌરાષ્ટ્રમાંથી જઈને મજૂરી કરનારાઓએ આત્મહત્યા કરવી પડે છે. ફિક્સ પગારનો કર્મચારી, આઉટસોર્સિંગનો કર્મચારી, અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી ભય મુક્ત ભ્રષ્ટાચાર કરે. એટલે લોકો, હું માનું છું કે જનતા જનાર્દન છે આખરે, અને હાર કે જીત છે એમના હાથમાં છે. અમે મજબૂતીથી લડીશું, અમારી વાત લઈને જઈશું, જનતા આશીર્વાદ આપશે, અમે જીતીશું. શક્તિભાઈ, ખાસ કરીને વિસાવદરની અંદર તો તમારા ઉમેદવારોને નાગરિકોએ મત આપ્યા છે, મતદાતાઓએ. 2017માં કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયા ચૂંટણી જીત્યા હતા, અને ત્યારબાદ 22 પહેલાં તેમને કોંગ્રેસને ટાટા બાય કહી દીધું. અને આ પ્રકારે અનેક ધારાસભ્યો, નાગરિકો, મતદાતાઓ મત આપીને કોંગ્રેસને જીતાડીને વિધાનસભામાં મોકલે છે. પણ અથવા તમે એમને જાળવી નથી શકતા, અથવા તે તમારું કોંગ્રેસ છોડીને ચાલ્યા જાય છે. ત્યારે ચૂંટણીના પ્રચારમાં તમે જશો તો મતદાતા તમને પૂછશે તો ખરો ને શક્તિભાઈ, કે મત આપીને ફાયદો શું કોંગ્રેસને? કોંગ્રેસનો ઉમેદવાર જીતે તો પણ કોંગ્રેસમાં તો રહેતો નથી, ફરીથી રાજીનામું નહીં આપે એની શું ગેરંટી? ચોક્કસ હું માનું છું. અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં ગયા, જે આમ આદમી પાર્ટી વારંવાર એવું કહેતી હતી ને અમારા ઉપર આરોપ લગાવતી હતી કે પોતાના ચૂંટાયેલાને સાચવી નથી શકતા, એ પાર્ટીના ધારાસભ્ય જવાના કારણે એટલે લોકો ચોક્કસ આ વસ્તુ આપ કહો છો એમ વિચારે. પરંતુ મારો તો સવાલ એ છે કે લોકો એ પણ વિચારશે કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી હોય, જો એ વર્કર બેઝ પાર્ટી કહેવાતી હોય, જો એ વિચારધારાની પાર્ટી હોય, તો ગઈકાલ સુધી જે મારા પક્ષમાં રહીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ ગાળો આપતા હોય, એને લઈ જઈને એમણે ધારાસભ્ય શું કામ બનાવવા પડે છે? જો એમને મતદાતાઓ એમના બલબૂતા પર મતો આપે છે, તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ ક્યાંયથી લાવવા શું કામ પડે? તમે વિચારધારાની પાર્ટી છો તો આ શું કામ કરો છો? મતદાતાઓ આ પણ વિચારશે. અને અમે અમારો ઉમેદવાર, ચોક્કસ કોઈ એક્સરે મશીન તો હોતું નથી કોઈનું, અથવા ઘણી વખત કારણો હોય છે. માણસને, દરેકને શહીદ થવાની, આખરી શ્વાસ સુધી લડવાની હિંમત અને શક્તિ નથી હોતી. કોઈ વખત પરિસ્થિતિ એવી પેદા થાય, ભય કે ડરમાં જાય, અથવા તો લાલચ એ પણ એક લપસણો રસ્તો છે. કોઈ વખત એક હાથમાં ભયનો દંડો, એક હાથમાં લાલચ, અને એમાં કેટલાક લોકો આમ તેમ થતા હોય છે. અને એટલે એના માટે કોઈ પક્ષને જવાબદાર ગણવા કરતાં આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર સત્તાધારી પક્ષ, એનું ચાલ ચલન અને ચરિત્ર કેવું છે એના વિશે પણ મતદાતાઓ જરૂર વિચારશે. શક્તિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નેતા કોઈ પણ હોય, દાવો કોઈનો જે પણ હોય, લોકશાહીમાં હકીકત એ છે કે કોણ જીતશે ને તે મતદાતા નક્કી કરતો હોય છે. અને એટલે જ કડી અને વિસાવદરનો મતદાતા નક્કી કરશે કે કોને પહોંચાડવા વિધાનસભા સુધી. એટલે કે કોણ બનશે ધારાસભ્ય કડી અને વિસાવદરથી, એ મતદાતા નક્કી કરશે. અને ત્યાં સુધી એબીપી અસ્મિતા આપ તમામ સુધી આ તમામ નવા બદલાતા રાજકીય સમીકરણોની પળ પળની જાણકારી પહોંચાડતું રહેશે.